આપણે આવી ગયા વાડીએ. રૂટિન છે ને આપણે વાડીને જોઈ આપે હું મોલમાં મોલાટમાં હરવાઈને બધું છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય મુરલીધર અને બધાને રામ રામ સીતારામ. હવે છે ને આપણે વાડી આવી ગયા છીએ અને જાહેર છે આપણે કાકા એની ઓલી ગોંધરી હજી વાવેલી છે. ત્યાં છે ને જાહેરને ઠંડી લાગી જાય ને બહુ એટલે વધ ન કરે. આ જાય છે ને તાજા ટાઈમ પહેલાં વાવેલી હતી હાઈતે મૂકે. ઝીંઝું હતો ગાંડો હતું. બફેલા માસ્તર બાંધતા છે અમારે. અને ઘઉંમાં જે આપણે દવા છાંટી ને રિઝલ્ટ આવી ગયું જોરદાર. અને આ પાણી જો અમારા આમાં હાંચી આવે. ઘઉંમાં જરી ભીનું છે હજી તો પાવાની વાર છે. ઝાડ પર બરી ગયા ગોળ પાંદડા હતા નહીં ગયા પીરાશ મારી ગયા પારામાં નતા નહીં. દવા લાગી ગઈ જોરદાર. ઘઉંમાં છે ને ચોખ્ખું પાણી ચાલુ કરવાનું થાય. ઉરિયા નાખી દીધેલા છે. ભરિયા પાણી દે છે આજકાલ. અને બફેલા બાંધ્યા છે 4. આમાં વધારે હોય સાતો જોઈએ અમારે કંઈક એક વધારે હોય એક ઓછી હોય. આ 4 છે અગર 5 હતી. એક મોટી ભેંસ હતી ને એ દઈ દીધેલી છે. અને પાણી કોઈને લગભગ હાલતું નથી નકર તો દેખાય બધા અહીંયા. આપણે ગાને હવે વહેલા મોડી લઈ આવવાનું થાય મને હજી વાર છે. એનું ઠેકાણું અહીંયા જ આવશે. સીધા પાણા છે ને આપણે વડલો ઘેરો વડલો ને ઘેરી સાયણી રેલોલ. અહીંયા વાળો બનાવી દીધો ઢોર ન થાય ને એટલે અહીંયા બાંધી દીધું છે. અને આ છે ગારી. આ હતી જૂની ગારી અમારે. અટાણે આ ગારી ચાલુ કરી દીધી. અમારા બાપાના ખેતરમાંથી અમારા ખેતરમાં કાકાના ખેતરમાં ઉપરથી રસ્તો આવ્યો. અગર જૂનો રસ્તો છે ને અહીંથી અહીંયા આવતો આમ જતો ઠેઠ અમારો ઓલો લીમડો છે ને ત્યાં નીકળતો પણ એ ખારા એ ધોઈ નાખ્યો છે એટલે એ કાંઈ રહ્યો નથી. એ ખારામાં એમ જ છે. અહીંયા ઉપરથી જો આ ગાડી હાલી જાય ને એ નીચે ખારામાંથી જતી. એટલે રસ્તામાં બહુ ફેરફાર થઈ ગયા અમારો. એ રસ્તો અહીંથી હતો. અહીંથી આમ ચડી જતા દોડા અમારી સીધા લાકડા કાપે જા રસ્તો હતો. અહીંથી આમ ઉપર આમ ચડી અહીંથી આ રસ્તો હતો આમ કરી નાખો. આમ આ નવા રસ્તા આપી દીધા. બાવરું કાપીને આ ધોવાઈ ગયા. હાલો હવે જાય ઘટાડા ઘરે હું શેડ્યુલ હાલે નહીં બને લોગમાં. આપણે ઇવનિંગ રૂટિન અને અમારે મોરલીબેન જો દાદો અને ટાણું મોરલીબેન આવે છે. અમારું ઇવનિંગ રૂટિન ચાલુ થઈ ગયું છે. આપણે ઇવનિંગ રૂટિન બતાવી તમને સાંજનું રૂટિન અમારું શું શું છે નહીં.
ને આપણે હસવાનું. ये भी આની ટાંકી અડધી ફૂલ થઈ ગઈ છે, આની પાછી ફૂલ કરશે. આ તો થઈ ગઈ છે. આવી ગઈ હોય ને આ સર, હવે તો ઝડપ કરશે. તો અમારે ઇવનિંગ રોટિંગમાં છે ને ચૂલે રોટલી થઈ છે દેશી, અને ગાને ખાણ દઈ દીધું છે, દઈને ખાઈ લીધું છે. મોરલી બેન ફૂલ ટાંકી કરી લીધી છે. દેશી ચૂલે રોટલી હલે છે. ઠંડી પાછી આવી છે, આપશું ઘડીક વાર પછી જમવા બેસ્યું. ચૂલાની રોટલી ને ગેસની રોટલી ખાધો જાજો ફેર લાગશે. આ રોટલી મીઠી લાગશે, ઓલી એટલી મીઠી ન લાગે, દેશી કહેવાય ને. ગેસ ઉપર કરો સગડી ઉપર, આ નથી રોટલી ન થાય. કેમ કોઈ તો પરાણે છે. હવે તો આના જેવી રોટલી થાય. ગાડું ભાંગીને ગુડા, ગાડું દેખીને ગુડા ભાંગે હાલવું ન હોય એ ગાડું. શું છે પ્રોબ્લેમ? શું થાય? લાકડાનો. બસ એ લાકડું જોઈએ એટલું હોય, પણ ચૂલો હરગાવાની જ હા, આપણે વાળીમાં ક્યાં લાકડા કાઢે જ છે. પછી કેરોસીન બંધ થયું છે એટલે હરગાવાની કાંઈ કોથરીઓ આવી ગયું. કોથરીઓ બારી, હા કેરોસીન ન હોય ને હવે કોથરીઓ સ્ટોક રાખવાનો. આપણે નાસ્તો કરીને એનો તાપ કરી લેવાનો, કારણ કે કેરોસીન હવે બંધ જ છે, જડતું જ નથી. રોટલી કરી લેવું ને. અમારે છે ને જમવાનું મોડું થાય તો આપણે વિડીયો એડિટિંગનો ટાઈમ થઈ ગયો છે, એટલે વિડીયો આપણે મૂકવો છે. એટલે હવે છે ને આપણે વિડીયો આજનો કરી પૂરો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ ઇવનિંગમાં અમારે તો ધૂપ દીવાઈ થઈ ગયા છે મંદિરમાં, એટલે વિડીયો કરી હવે પૂરો. હાલો મળશું નવા લોગમાં.